શું તમે જાણો છો કે એક માસૂમ દેખાતું કબૂતર તમારા ફેફસા ખલાસ કરી શકે છે? હા, આ કોઈ મજાક નથી, આ એક ગંભીર બીમારી છે. કબૂતરની ચરક અને એના પીંછાની અંદર એક ખાસ પ્રકારનું માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે. જ્યારે આ ચરક સુકાય છે ત્યારે તે હવામાં એકદમ સૂક્ષ્મ બનીને ભળી જાય છે અને આવા એન્વાયરમેન્ટમાં જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે આ ઓર્ગેનિઝમ તમારા ફેફસાના અંદર સુધી પહોંચી જાય છે, જેના લીધે તમને હાઇપર સેન્સિટિવ ન્યુમોનાઇટિસ થાય છે. અને આ વાતાવરણ રિપીટેડલી થયા રાખે તો એ ફેફસાની અંદર ફાઇબ્રોસિસ પણ કરે છે અને લંગ ફાઇબ્રોસિસમાં તમારા ફેફસા એકદમ પથ્થર જેવા કડક થઈ જાય છે અને આની ટ્રીટમેન્ટ પણ ખૂબ જ અઘરી છે. અને આ રોગના મુખ્ય 3 લક્ષણો છે: શ્વાસ લેવામાં તકલીફ પડવી, સતત સૂકી ખાંસી રહેવી અને અતિશય થાક લાગવો. અને આનાથી બચવા શું કરવું જોઈએ એ જાણવું છે તો કોમેન્ટમાં લખજો હેલ્પ, હું તમને એ ઉપાય મોકલી આપીશ. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ માટે મારા એકાઉન્ટને ફોલો કરજો અને તમારા ફેમિલી મેમ્બરના ગ્રુપમાં આ વિડીયો જરૂરથી શેર કરજો.